નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે જોવાના છીએ એ હાલમાં લેવાયેલી એકમ કસોટીનો પ્રશ્ન બેંક, બરાબર. એમનું અહીંયા આગળ મેં સંપૂર્ણ સોલ્યુશન કર્યું છે. આપણે એમને ફટાફટ જોઈશું, બરાબર. હું પ્રશ્ન વાંચીશ નહીં, તમારે જોઈ લેવાનું છે, બરાબર. પહેલાંની અંદર જવાબ આવશે સી. એમની ગણતરી મેં બાજુમાં બતાવેલી છે, બરાબર. આ રીતે છે. ત્યારબાદ આગળ વધીએ. પ્રશ્ન નંબર 2, બરાબર. એની અંદર એ માર્ગથી સ્વતંત્ર છે, બરાબર. ઓકે. ત્રીજાની અંદર ચુંબકીય ચાકમાત્રાની વિરુદ્ધ દિશામાં હોય છે, એની ગણતરી પણ મેં બતાવેલી છે. આ રીતનું છે થોડું. પાણી ખાલી જગ્યા પદાર્થ છે તો પેરામેગ્નેટિક પદાર્થ છે, આપણને ખબર હોવી જોઈએ. ચોક કોઇલમાં સંગ્રહ પામતી ઉર્જા એ વિદ્યુત ચુંબકીય ઉર્જા છે, બરાબર. ત્યારબાદ મસ્ત મજાનો પ્રશ્ન છે છઠ્ઠો, બરાબર. એની અંદર જવાબ આવશે ઓપ્શન ડી. એની ગણતરી કંઈક આ પ્રમાણે થાય છે, બરાબર. ત્યારબાદ સાતમા પ્રશ્નની અંદર તમે જુઓ તો પહેલા કેપેસિટરમાં હવા હતી, ત્યારબાદ ડાયલેક્ટ્રિક અચળાંક મૂકેલો છે. તો ત્યારે શું થાય? તો વિદ્યુત ક્ષેત્ર 1/k ગણું થાય અને કેપેસિટન્સ k ગણું થાય છે, બરાબર. પછી V વિરુદ્ધ Q નો આલેખ તમને નીચે અહીંયા આગળ દર્શાવેલો છે. આ શું દર્શાવે છે? તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા દર્શાવે છે. સુવાહકને અંદરના ભાગમાં સ્થિર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? તો 0 હોય છે, બરાબર. પછી જે આ પ્રશ્ન છે 10માની ગણતરી પણ મેં અહીંયા આગળ બતાવેલી છે, તમે જોઈ શકો છો. એની અંદર વિદ્યુત ક્ષેત્રની દિશા બદલાય છે, જ્યારે વિદ્યુત સ્થિતિમાન તો બંને કેસમાં કેવા મળે છે? 0 જ મળે છે. એટલે કે V ન બદલાય પણ E બદલાશે, બરાબર. આ રીતનું આવશે. પછી મસ્ત મજાનો પારિમાણિક સૂત્રવાળો છે. 4 પારિમાણિક સૂત્રો પૂછેલા છે આપણને. કોઈ પણ બેખને ખબર પડી જાય તો આપણને આવડી જાય છે. અહીંયા આગળ ઓપ્શન સી આવે છે, બરાબર. એ રીતનું છે. 12મો પ્રશ્ન જોઈએ તો વડ અચળાંકનું પારિમાણિક સૂત્ર, પાછું પારિમાણિક સૂત્ર, એમની ગણતરી પણ બાજુમાં મેં અહીંયા બતાવેલી છે, બરાબર. આ રીતે આવે છે. B²/2μ0 નો એ શેમાં આવે છે? તો એ ઉર્જા ઘનતાની અંદર આવે છે, બરાબર. આપણને ખબર હોવું જોઈએ. નીચેનું કયું વિધાન સાચું છે? તો આ એક વિધાન સાચું છે. એની ગણતરી મેં બાજુમાં અહીંયા આગળ બતાવેલી છે. પછી તમે આગળ જુઓ તો પ્રેરકત્વનો એકમ શું છે? તો એની પણ ગણતરી મેં અહીંયા આગળ સાઈડ પર રાખીને બતાવેલી છે, તમે જોઈ શકો છો. વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર એનો જવાબ આવશે, બરાબર. આ રીતે છે. 16મા પ્રશ્નની જો વાત કરીએ તો 2 સમકેન્દ્રીય ધાતુની કવચને ધન વિદ્યુત ભાર આપતા બંને કવચો પર સમાન સ્થિતિમાન રહેશે, ઓપ્શન સી આવશે, બરાબર. 17માની અંદર પ્રથમ વખતે વધુ અને બીજી વખતે ઓછો. પ્રશ્ન વાંચી લેજો તમે, બરાબર. ત્યારબાદ 18 પ્રશ્નની અંદર 18મા પ્રશ્નની અંદર જવાબ આવે છે 0. 19મો પ્રશ્ન જે છે, 19મો પ્રશ્ન એ પણ મસ્ત મજાનો છે. એમાં આપણે ત્રિજ્યાનું સૂત્ર આવડવું જોઈએ. આ સૂત્ર આપણને આવડવું જોઈએ. તો પહેલાં આપણે પ્રોટોનનું સૂત્ર લખી દઈએ, ત્યારબાદ ડ્યુટરોનનું, પછી ત્યારબાદ આલ્ફા કણનું, બરાબર. પછી જે તમને બધી કિંમતો આપેલી છે અહીંયા આગળ, આ જે કિંમતો છે એ કિંમતોનો ઉપયોગ કરીને બેના ગુણોત્તરો લેવાના છે, બધા ત્રિજ્યાઓના ગુણોત્તરો લેવાના છે આ પ્રમાણે, બરાબર. હવે રીતના લેશો તો તમે જોઈ શકો છો કે આર આલ્ફા અને આર ડી આ બેનો વેલ્યુ કેવી છે? તો સરખી છે. અને આરપીનું મૂલ્ય કેવું છે? તો ઓછું છે. તો તમારો ઓપ્શન શું આવી શકે એમ, બરાબર. ઓપ્શન શું આવે તમારો? આર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આર ડી ઇઝ ગ્રેટર ધેન આરપી. આ ઓપ્શન તમારો આવી શકે, બરાબર. ચાલો ઓપ્શનની અંદર જોઈએ છે તો છે એ ઓપ્શન બી આવે છે એની અંદર, બરાબર. ત્યારબાદ આગળ વધીએ તો 20મો પ્રશ્ન. 20મા પ્રશ્નની અંદર ઓપ્શન સી આવશે, તારની અવરોધકતા, બરાબર. ત્યારબાદ 21મો પ્રશ્ન. 21મા પ્રશ્નની ગણતરી પણ અહીંયા આગળ સાઈડ પર મેં બતાવેલી છે અહીંયા આગળ, બરાબર. એમાં જવાબ આવે છે R/√k, ઓપ્શન ડી. પછી 22મો પ્રશ્ન જે આકૃતિ પરથી થાય છે એમાં તમારે જોવાનું છે કે આ પ્લેટો કેટલી છે. એ પ્લેટો 4 દર્શાવી છે અહીંયા આગળ. તો 4માંથી 1ને તમારે બાદ કરી દેવાનો, એટલા ε0 A/d તમારો જવાબ આવે, એટલે કે 3 તમારો જવાબ આવશે. આ રીતનો ઓપ્શન સી. 23મા પ્રશ્નની અંદર એમાં 4 સૂત્ર આપણને ફરજિયાત આવડવા જોઈએ. ચુંબકીય ક્ષેત્ર અક્ષ પર કેટલું મળે છે? ચુંબકીય ક્ષેત્ર વિષુવરેખા ઉપર કેટલું મળે છે? વિદ્યુત ક્ષેત્રમાં અક્ષ પર કેટલું? વિદ્યુત ક્ષેત્રમાં વિષુવરેખાનું સૂત્ર શું આવે? આ બધા ખબર હોવા જોઈએ. એ પ્રમાણે જો ખબર હશે તો આપણને ઓપ્શન એ જ આવે છે એમ કન્ફર્મ થઈ જ જશે અહીંયા આગળ, બરાબર. ત્યારબાદ 24મા પ્રશ્નમાં જોઈએ તો 24મા પ્રશ્નમાં આપણને વિદ્યુત પ્રવાહ કયા સંબંધમાં વધારે મળી શકે? તો જ્યારે બંને સરખા હોય ને ત્યારે આપણને મળી શકે વિદ્યુત પ્રવાહ કેવો મળે? તો વધારે મળે. 25મા પ્રશ્નની અંદર જોઈએ, કેન્દ્ર પર આપણને ચુંબકીય ક્ષેત્ર પૂછ્યું છે. કેન્દ્રનું સૂત્ર આ છે
પણ અહીંયા તમે જુઓ તો કેન્દ્ર પર એટલે આર કેવો થાય તમારો 0 થાય, તો આર 0 હોય તો આખો કેવો જવાબ થઈ જાય તમારો 0 થઈ જશે. 26મો પ્રશ્નની અંદર વાત કરીએ તો F = K Q1 Q2 આપણે આ સ્ક્વેરનો ઉપયોગ કરીશું એટલે તમને જવાબ મળશે 1:1. ત્યારબાદ 27મો પ્રશ્ન અવારનવાર બોર્ડની અંદર પૂછાતો પ્રશ્ન, Q જેટલા વિદ્યુતભારને બી બાજુવાળા ઘરની એક સપાટી પર મૂકવામાં હવે સપાટી કેટલી હોય તો ઘરની 6 સપાટી હોય તો 6 વડે તમારે શું કરવાનું છે એને ભાગવાનું છે, એટલે ઓપ્શન સી આવશે. ત્યારબાદ આપણે મસ્ત મજાનો છે આલેખ છે, આ આલેખ પરથી આપણે બધું કહેવાનું છે કે આમાં નીચેના પૈકી કયો સંબંધ આવી શકે એમ. તો tan θ = I/V આલેખ પરથી લખાય. I/V એટલે 1/r પણ લખી શકીએ. તો બેને કમ્પેરિઝન કરીએ સમીકરણ 1 અને 2 તો આ રીતનું કંઈક આવશે. એટલે 1/θ r ઉપર આધાર રાખે છે, અવરોધ તાપમાન પર આધાર રાખે છે, એટલે તાપમાન એ 1/θ ઉપર આધાર રાખે છે. બરાબર, એટલે જે ખૂણો નાનો છે તેનો ટી કેવો હોય તો વધારે હોય, જે ખૂણો નાનો છે એટલે ટી કેવો હશે તો વધારે હશે, એટલે T1 < T2. આ તમારો જવાબ રહેશે ઓપ્શન બી. બરાબર. ત્યારબાદ 29મો પ્રશ્નની અંદર જોઈએ તો કોષ્ટક ઉપરથી આપણે વિદ્યુત ચાલક બળનું સૂત્ર મેળવવાનું છે. તો કોઈ પણ બે આપણે લઈ લેવાના, કોઈ પણ બે પરથી આપણે બે સમીકરણો બનાવી તો અહીંયા આગળ બે સમીકરણો બનાવ્યા, લોપની રીતનો ઉપયોગ કર્યો અને આર મેળવ્યો. આર મેળવીને કોઈ બી એક સમીકરણમાં તમે મૂકી દેશો એટલે તમને શું મળી જશે તો એ તમને મળી જશે. જવાબ મળે છે 1.4. ત્યારબાદનો જે પ્રશ્ન છે 30મો પ્રશ્ન છે, આ તમારો 30મો પ્રશ્ન છે. બરાબર, એ તમે વાંચશો એટલે ખબર પડશે તમને. બરાબર, આ આકૃતિમાંથી કયો જવાબ આવી શકે એમ. આ આપણો મોસ્ટ આઈએમપી દાખલો પણ છે. ઓપ્શન એ જવાબ આવશે. કેમ તો તારની અંદર તમે જેમ જેમ આગળ વધો કેન્દ્રથી તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર વધતું હોય, પણ જેવા તમે તારને પાર કરી દેવો એમ પછી તમે જ્યારે અંતર વધારતા જાઓ, અંદર તો કેવું સમપ્રમાણમાં હોય, પછી કેવું કે તમે અંતર વધારતા જાઓ તો ચુંબકીય ક્ષેત્ર શું થાય તો ઘટતું જાય છે. આ પ્રમાણે છે. ઓકે. ત્યારબાદ 31મો પ્રશ્ન, એમાં આપણે કુલંબીય બળ શોધવાનું છે. તો એની બી અહીંયા તમારે પહેલાં અંતર શોધી કાઢવાનું છે. સ્થાન સદિશ આપેલા છે, બળની અંદર મૂકી દેવાનું છે, એટલે જવાબ તમને મળશે ઓપ્શન સી મળશે. બરાબર. ત્યારબાદની જો વાત કરીએ તો આ ત્રિજ્યાના વિદ્યુતભારિત વાહક ગોળાને કેન્દ્રથી 3r/2 અંતરે વિદ્યુત ક્ષેત્ર એ છે તે તેના કેન્દ્રથી r/2 અંતરે વિદ્યુત ક્ષેત્ર અંદરની ભાગની વાટ આવે એટલે કેવું આવે 0 જ આવે છે. બરાબર. ત્યારબાદ p ધ્રુવમાન ધરાવતા અને m એ પછી શું કરવાનું છે કે જે ચુંબક છે એને l/2 ભાગમાં વહેંચી દેવાનું છે આ પ્રમાણે એમ. તો તમારું ચુંબકીય ચાક માત્ર અડધી થશે, જ્યારે ધ્રુવમાનને કંઈ ફરક પડશે નહીં. બરાબર. પછી ત્યારબાદ પ્રશ્નો જે છે એની અંદર L લંબાઈને તારની ચુંબકીય ચાક માત્ર એમ છે, પછી તેને અર્ધવર્તુળાકાર વારવામાં આવે તો ચુંબકીય ચાક માત્ર કેટલી થાય તો 2m/π થાય. બરાબર. એ સિમ્પલ જે સૂત્ર છે m = LP, આનો ઉપયોગ કરવા અથવા LQM આનો ઉપયોગ આપણે કરવાનો છે. બરાબર. અથવા P લેવો તો બી ચાલે અને QM લેવો તો બી ચાલે, અને એનો ઉપયોગ કરીને પછી આ જે આવી રીતના 10 આવેલું છે આ બધી વસ્તુનો ઉપયોગ કરશો એટલે ઓપ્શન બી તમને આન્સર એની અંદર મળશે. 35મો પ્રશ્ન 35, જેમ તાપમાન વધે તેમ વિદ્યુતકીય અવરોધ શું થાય તો સુવાહક અને અર્ધવાહક બંનેમાં વધશે. બરાબર, આ રીતનું હોય છે. ત્યારબાદ 36મો પ્રશ્ન તમે જુઓ, પરિપથ તમને આપ્યો છે, આ બાજની ગણતરી જોજો, આ બધી ગણતરી એમ આ બધી ગણતરીને એક બાદ ધ્યાનથી જોજો. કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરેલો છે મેં, અને બધી ગણતરીઓ મેં કરેલી છે. બરાબર. એ ગણતરી કર્યાનો પછીનો જવાબ જે અવરોધ મળે છે મને, તે અવરોધ મને કેટલો મળે છે તો 100 ઓહ્મ મળે છે. બરાબર, એટલે એમાં જવાબ આવશે 100 ઓહ્મ જવાબ આવશે તમારો. પછી 37મો પ્રશ્નની જો વાત કરીએ તો 37મી પ્રશ્ન બી એમાં બી તમારે પાવર શોધવાનો છે. એમાં તમને P આપેલો છે, V આપેલો છે, બરાબર, EMF આપેલું છે તમને, આંતરિક અવરોધ ફક્ત તમને R જ કીધેલો છે. આની અંદર તમારે ગણતરી કઈ રીતના કરવાની છે? સર્વપ્રથમ તો તમારે V = IR આ જે સૂત્ર છે એનો બી ઉપયોગ કરવાનો, આ સૂત્રનો બી ઉપયોગ થશે. P = IV નો પણ ઉપયોગ થશે. એટલે P = IV નો ઉપયોગ કરીને તમને I મળે છે, એ I નો ઉપયોગ કરીને V = R મળી જાય તમને પાછો એના ઉપરથી. R મળી જાય પછી તમારે શું કરવાનું છે તો V = E/R+R માં મૂકી દેવાનું છે, એ તમને મળી જશે. એટલે પછી ડાયરેક્ટ તમારે આની અંદર મૂકી દેવાનું છે પાવર, વ્યય થતા પાવરના સૂત્રની અંદર, એટલે તમને વોલ્ટ મળી જશે. 38મો પ્રશ્ન બી ઇઝી જ છે, એ પરિપથ પરથી જ આપણે કરવાનો છે. આના પરથી આ ગણતરી તમને બતાવેલી જ છે, C/2 એનો આન્સર આવશે. 39મો પ્રશ્ન જે છે એમની ગણતરી પર મેં અહીંયા આગળ સાઈડ પર બતાવેલી જ છે, આજે એની ગણતરીઓ છે. એમાં બી તમને 9/16 F જવાબ મળશે એની અંદર. બરાબર.
ઓકે 40મો પ્રશ્નમાં તમને 2 વિદ્યુત ગોળાઓ આપેલા છે. 2 વિદ્યુત ગોળાઓ આપ્યા છે. 440 વોટનો સપ્લાય આપવાનો છે. તો કયો ગોળો વહેલો ઉડી જશે? તો 25 વોટનો ગોળો શું થશે? તો પહેલો ઉડી જશે. એને ગણતરી જો જાણવી હોય તો પહેલા R1 શોધી કાઢવાનો, પહેલા R2 એટલે R1 એટલે પહેલા ગોળાનો અવરોધ, બીજા ગોળાનો અવરોધ, પછી કુલ અવરોધ શોધી કાઢવાનો, પછી એમાંથી પ્રવાહ કેટલો વહેતો હશે એ શોધી કાઢવાનો, પછી બંનેના વોલ્ટેજ જોઈ લેવાના. એમ એ વોલ્ટેજ પરથી તમને ખબર પડી જશે કોણ વહેલો ઉડી જશે તે. બરાબર, એટલે 25 વોટનો ગોળો શું થશે? તો એ ઉડી જશે. બરાબર, આ રીતનું છે. હવે આ પ્રશ્નમાં તમને કંઈ પણ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો, એનો હું ચોક્કસથી જવાબ આપીશું. બરાબર, અને મળીશું બીજા લેક્ચરની અંદર. ધન્યવાદ.